એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે મે 2025 કરંટ અફેર્સ જોઈશું, જે આજ સુધીનું લેટેસ્ટ અપડેટ છે। આવનારી બધી પરીક્ષાઓ માટે મહત્ત્વપૂર્ણ માહિતી એમસીક્યુ સાથે આપણે જોઈશું, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો। સાથે સાથે ફોટોઝ પણ આપેલા હશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટને કેટલા નવા જસ્ટિસ મળ્યા છે? તો ગુજરાત હાઈકોર્ટમાં નવા જજ છે તે ઉમેરવામાં આવ્યા છે। કેટલા ઉમેરાયા હાલમાં? તો 7 જજ છે તે ઉમેરવામાં આવ્યા છે। ઓપ્શન સી સાચો જવાબ છે। આપણી ગુજરાતની હાઈકોર્ટની સ્થાપના 1960માં થઈ હતી। જ્યારે ગુજરાતની સ્થાપના થઈ 1 મે 1960, ત્યારે ગુજરાત હાઈકોર્ટની સ્થાપના પણ થઈ ગઈ હતી। મુખ્ય મથક છે તે અમદાવાદમાં આવેલું છે। આપણી હાઈકોર્ટ છે તે અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલી છે, એસજી હાઈવે પર। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ આપણે જોઈ લઈએ। ગુજરાત હાઈકોર્ટમાં 7 નવા ન્યાયાધીશોની નિમણૂક કરવામાં આવી છે। હવે કુલ ન્યાયાધીશ કેટલા થઈ ગયા છે? તો 39 થઈ ગયા છે। 13 જગ્યાઓ હજુ પણ ખાલી છે, કેમ કે ટોટલ કેટલી છે જગ્યાઓ? 52 જગ્યાઓ છે, તેમાંથી 39 જગ્યાઓ ભરાણી છે। આ 7 નવા ઉમેરતા સાથે હજુ 13 જગ્યાઓ છે તે ખાલી છે। તો આ બધી ડિટેલ તમને ખ્યાલ હોવી જોઈએ। 7 ન્યાયાધીશોએ શપથ લીધા છે। એ કોણ કોણ છે? તો લિયાકાત હુસૈન પીરજાદ, રામચંદ્ર વાછાણી, જયેશ ઓડેદરા, પ્રણવ રાવલ, મૂળચંદ ત્યાગી, દીપક વ્યાસ અને ઉત્કર્ષ દેસાઈ છે। તો આ 7 નવા જજ છે તેનો ઉમેરો થયો છે। ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે? સુનીતા અગ્રવાલ છે। તેમણે આ 7 ન્યાયાધીશોને શપથ લેવડાવ્યા છે। તો આ પણ યાદ રાખજો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિજીઝામ આંતરરાષ્ટ્રીય બંદરને રાષ્ટ્રને સમર્પિત કર્યું છે? આ છે ઇન્ટરનેશનલ સી પોર્ટ વિજીઝામ। તો જવાબ આવશે કેરળ। ઓપ્શન બી સાચો જવાબ છે। વિજીઝામ બંદર કેરળ રાજ્યના તિરુવનંતપુરમ જિલ્લામાં આવેલું છે। ભારતનું સૌથી મોટું બંદર પૂછે તો તે મુંબઈ બંદર છે, મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે। અને ભારતનું સૌથી જૂનું બંદર પૂછવામાં આવે તો શ્યામા પ્રસાદ મુખર્જી બંદર, જે કલકત્તામાં આવેલું છે। દેશભરમાં એક રાજ્ય એક ગ્રામીણ બેંક યોજના ક્યાંથી લાગુ કરવામાં આવી છે? તો તે 1 મેના રોજથી લાગુ કરવામાં આવી છે। વન સ્ટેટ વન આરઆરબી, એક રાજ્ય એક ગ્રામીણ બેંક 1 મેથી શરૂ થયું છે। સમગ્ર ભારતમાં 43 આરઆરબીને 28 બેંકોમાં એકીકૃત કરીને કામગીરીને સુવ્યવસ્થિત કરવાનો હેતુ છે। હાલ કેટલી છે આરઆરબી? તો 43 છે, તેને 28 કરવામાં આવશે। 28 રાજ્યો પ્રમાણે એક રાજ્યમાં એક ગ્રામીણ બેંક। 1 મે 2025થી નાણાં મંત્રાલય દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી હતી। ગુજરાતમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકનું વિલીનીકરણ થશે। ખાસ યાદ રાખવું, ગુજરાતમાં 2 ગ્રામીણ બેંક છે, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક, બંનેનું વિલીનીકરણ કરી અને ગુજરાત ગ્રામીણ બેંક બનાવવામાં આવશે, જેનું મુખ્ય મથક છે તે વડોદરામાં રહેશે, જે બેંક ઓફ બરોડા દ્વારા પ્રાયોજિત હશે। એટલે બેંક ઓફ બરોડાની અંડરમાં આવશે ગુજરાત ગ્રામીણ બેંક। નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સત્તાવાર આંકડા મુજબ એપ્રિલ 2025માં ગુજરાતની જીએસટી વસૂલાત વાર્ષિક ધોરણે કેટલા ટકાના ગ્રોથ સાથે રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે? તો જવાબ આવશે 13% વધારો આવ્યો છે જીએસટી કલેક્શનમાં। ઓપ્શન બી સાચો જવાબ છે। જીએસટીનું પૂરું નામ યાદ રાખજો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એ 1 જુલાઈ 2017થી ભારતમાં લાગુ કરાયેલ છે। ક્યારથી શરૂઆત થઈ? 1 જુલાઈ 2017। એક મહત્વપૂર્ણ પરોક્ષ કર પ્રણાલી છે। એપ્રિલ 2025માં ગુજરાતનું જીએસટી કલેક્શન 13% વાર્ષિક વૃદ્ધિ સાથે રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું। કુલ 14,970 કરોડનું કલેક્શન થયું છે ફક્ત ગુજરાતમાંથી। તાજેતરમાં આઈપીએલમાં રિયાન પરાગે સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા। તે કઈ ટીમના ખેલાડી છે? 6 બોલમાં 6 સિક્સ લગાવી છે? આ છે રિયાન પરાગ,
તે રાજસ્થાન રોયલ્સ ટીમ સાથે સંકળાયેલા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. રિયાન પરાગ આઈપીએલમાં સતત 6 બોલમાં 6 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે. આ સિદ્ધિ તેણે ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાયેલી મેચ દરમિયાન હાંસલ કરી હતી. તેણે ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને રિંકુ સિંહને પાછળ છોડી દીધા, જેમણે સતત 5 સિક્સ ફટકાર્યા હતા. આઈપીએલમાં આજ સુધીમાં કોઈ 6 બોલમાં 6 સિક્સ લગાવી ના હતી. પ્રથમ છે રિયાન પરાગ કે જેણે 6 બોલમાં 6 સિક્સ લગાવી હોય. 5 સિક્સવાળા હતા 3: ક્રિસ ગેલ, કિરોન પોલાર્ડ અને રિંકુ સિંહ. ભારતે પ્રથમ એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપ 2025માં કેટલા મેડલ્સ જીત્યા છે? તો ભારતે 43 મેડલ જીત્યા છે. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો, અહીં પણ વિગત આપેલી છે. 15 ગોલ્ડ, 6 સિલ્વર અને 22 બ્રોન્ઝ. એ સિવાય માહિતી મેળવીએ. પ્રથમ એશિયન અંડર 15 અને અંડર 17 બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતે 15 ગોલ્ડ, 6 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ સહિત કુલ 43 મેડલ છે તે જીત્યા છે. આનું આયોજન છે તે જોર્ડનના અમાનમાં કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે ક્યારે દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલ કરવાનું કહ્યું હતું? તો જવાબ આવશે 7 મેના રોજ. ઓપ્શન ડી. કેટલા જિલ્લાઓમાં? 244 જિલ્લાઓમાં. 7 મેના રોજ ભારતે 244 જિલ્લાઓમાં રાષ્ટ્રવ્યાપી નાગરિક સંરક્ષણ મોકડ્રીલનું આયોજન કર્યું હતું. પહેલગામમાં આતંકવાદી હુમલા બાદ કટોકટીની તૈયારીઓને વેગ આપવાના હેતુથી આ કવાયત છે તે કરવામાં આવી હતી. 128 વર્ષીય યોગગુરુ બાબા શિવાનંદનું અવસાન થયું. તેઓને પદ્મશ્રી એવોર્ડ ક્યારે મળ્યો હતો? તો આ છે બાબા શિવાનંદ કે તેમનું હાલમાં 128 વર્ષે અવસાન થયું છે. અને શું હતા? તો તેઓ યોગ ગુરુ હતા. અહીં પ્રશ્ન એવો છે કે પદ્મશ્રી ક્યારે આપવામાં આવ્યો? આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા તેઓને આપવામાં આવ્યો હતો 2022માં. ઓપ્શન બી સાચો જવાબ છે. તાજેતરમાં વિયેતનામ ખાતે વિશ્વ સ્તરની માસ્ટર શેફ ક્લિનરી આર્ટ એટલે કે પાક કળાની સ્પર્ધામાં ગુજરાતી થાળીને કેટલા ગોલ્ડ મેડલ મળ્યા છે? તો આપણી ગુજરાતી થાળી છે અને તેને 5 ગોલ્ડ મેડલ મળ્યા છે. ઓપ્શન સી સાચો જવાબ છે. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને પીઓકેની અંદર એર સ્ટ્રાઇક કરી તેને શું નામ આપવામાં આવ્યું છે? તો તેને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. ઓપરેશન સિંદૂર શું છે? તો જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં 6 મે 2025ની મોડી રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં 7 આતંકવાદી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા હતા. ભારત દ્વારા કરવામાં આવેલી આ બદલાની કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં હરિભાઈ કટારિયાની કઈ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે નિમણૂક કરવામાં આવી છે? આ છે હરિભાઈ કટારિયા અને તેઓની નિમણૂક છે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં કરવામાં આવી છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક ગોધરા પંચમહાલમાં આવેલું છે. તાજેતરમાં એશિયન ડેવલપમેન્ટ બેંક એટલે કે એડીબીના બોર્ડ ઓફ ગવર્નર્સની 58મી વાર્ષિક બેઠક ક્યાં યોજાઈ? 58મી છે, યાદ રાખજો. વાર્ષિક બેઠકનું આયોજન છે તે ક્યાં કરવામાં આવ્યું? મિલાનમાં કરવામાં આવ્યું હતું. ઓપ્શન એ સાચો જવાબ છે. તમે અહીં ફોટોમાં જોઈ શકો, આપણા ભારત તરફથી નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. આનું આયોજન 4 થી 7 મે 2025ના રોજ ઇટાલીના મિલાનમાં થયું હતું. થીમ શું હતી? અનુભવ શેર કરો, આવતીકાલનું નિર્માણ કરો. ઇટાલીમાં પ્રથમ વખત વાર્ષિક બેઠકનું આયોજન થયું હતું. ભારત તરફથી નાણામંત્રી નિર્મલા સીતારમણે ભાગ લીધો હતો. યુએનડીપી માનવ વિકાસ અહેવાલ અનુસાર ભારત 2025માં એચડીઆઈ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં 193 દેશોમાંથી કેટલામાં ક્રમે રહ્યો છે?
તો 193 દેશમાંથી ભારત છે તે 130મા ક્રમે રહ્યું છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સમાં. સાચો જવાબ છે ઓપ્શન સી. તાજેતરમાં કયા દેશમાં બનેલું યુદ્ધ જહાજ INS તમાલ ભારતને 28 મેના રોજ સોંપવામાં આવશે? તો આ છે INS તમાલ. અને કયા દેશમાં બનેલું છે? તો રશિયા દેશમાં બનેલું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. તેના વિશે જોઈએ. INS તમાલ એક અત્યાધુનિક સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ છે. તે એક અપગ્રેડેડ ક્રિવાક 3 વર્ગનું ફ્રિગેટ છે અને ભારત અને રશિયા વચ્ચે 4 સ્ટીલ્થ ફ્રિગેટ સોદાનો ભાગ છે. એટલે 4 છે તે બનાવવામાં આવવાના હતા, જેમાંથી 2 રશિયામાં, જેમાં પહેલું INS તુશીલ જે એપ્રિલમાં ભારતને સોંપવામાં આવ્યું અને બીજું INS તમાલ જે મેમાં ભારતને આપ્યું. એ બંને છે તે રશિયામાં બનાવવામાં આવ્યા છે. બાકીના જે 2 છે, ત્રીજું INS ત્રિપુટ અને ચોથું INS તવાશ્ય એ ગોવા શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવશે. અને આ છેલ્લું આયાત કરેલું INS છે. આના પછીના જે પણ બનશે તે ભારતમાં બનશે. એટલા માટે જ આ બંનેને આપણે ગોવા શિપયાર્ડમાં બનાવી રહ્યા છીએ અને શીખી રહ્યા છીએ. તાજેતરમાં ક્યાં આયોજિત 16મા આદિવાસી યુવા વિનિમય કાર્યક્રમનું સમાપન થયું? તો જવાબ આવશે સુરતમાં. ઓપ્શન બી. તાજેતરમાં IMF દ્વારા જારી કરાયેલ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત વિશ્વની કેટલામી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની છે? તો ભારત છે તે વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઈ છે. જાપાનને આપણે પાછળ છોડી દીધું છે. પહેલા નંબરે યુનાઇટેડ સ્ટેટ્સ એટલે કે અમેરિકા આવે છે, બીજા નંબરે ચાઇના છે, ત્રીજા નંબરે જર્મની છે અને ચોથા નંબરે ભારત અહીં આવી ગયું છે. અને જર્મની અને ભારતમાં ઝાઝો ડિફરન્સ નથી. એકાદ વર્ષમાં આપણે ત્રીજા નંબરની સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશું. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ એટલે કે IMF દ્વારા જાહેર કરાયેલા તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક અનુસાર ભારત 2025માં જાપાનને પાછળ છોડીને વિશ્વની 4થી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર છે. તાજેતરમાં કયા ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે? ટેસ્ટ ક્રિકેટમાંથી રોહિત શર્માએ નિવૃત્તિ જાહેર કરી છે. ઓપ્શન બી સાચો જવાબ છે. રોહિત શર્માએ રેડ બોલ ફોર્મેટ એટલે કે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેમણે ક્યારે ડેબ્યુ કર્યું હતું ટેસ્ટ ક્રિકેટ માટે? તો 2013માં કલકત્તામાં વેસ્ટ ઇન્ડિઝ સામે તેઓએ ડેબ્યુમાં સદી ફટકારી હતી. ટેસ્ટ કરિયરની વાત કરીએ તો ટોટલ 67 મેચ તેઓ રમ્યા છે. 4301 રન બનાવ્યા છે, જેની અંદર 12 સદી અને 18 અડધી સદીનો સમાવેશ થાય છે. તેની એવરેજ 40.57ની રહી છે. મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ ક્યાં યોજાશે? તો 72મી આવૃત્તિનું આયોજન છે તે આપણા ભારતના તેલંગાણામાં કરવામાં આવી રહ્યું છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. તમે ફોટોમાં જોઈ શકો 2072 મિસ વર્લ્ડ ફેસ્ટિવલ તેલંગાણા. મિસ વર્લ્ડ 2025 એ મિસ વર્લ્ડ સ્પર્ધાની 72મી આવૃત્તિ હશે, જે 31 મે 2025ના રોજ ભારતના તેલંગાણાના હૈદરાબાદમાં ઇટેક્સ એક્ઝિબિશન સેન્ટર ખાતે યોજાશે. ચેક રિપબ્લિકની ક્રિસ્ટીના પિજેસ્કોવા ઇવેન્ટના અંતે તેમના અનુગામીને તાજ પહેરાવશે. એટલે ગયા વર્ષે છે તે ક્રિસ્ટીના મિસ વર્લ્ડ બની હતી અને હવે જે નવી બનશે તેને તાજ કોણ પહેરાવશે? તો ક્રિસ્ટીના પિજેસ્કોવા પહેરાવશે. ભારતની 6 મિસ વર્લ્ડ વિજેતાઓ છે તે આપણે જોઈ લઈએ. સૌથી વધારે ભારતની છે, 6 વખત બની છે અને એક બીજો દેશ છે એની પણ 6 વખત છે, બાકી બધા ઓછા છે. તો આપણે વાત કરીએ ભારતની 6 મિસ વર્લ્ડ. સૌપ્રથમ બને છે રીતા ફારિયા 1966માં મિસ વર્લ્ડ, પછી ઐશ્વર્યા રાય 1994માં, પછી ડાયના હેડન 1997માં, યુક્તા મુખી 1999માં, પ્રિયંકા ચોપરા 2000ની સાલમાં અને માનુષી છિલ્લર છેલ્લે 2017માં મિસ વર્લ્ડ બન્યા હતા. તો આ 6 છે, 6 યાદ રાખજો.
તાજેતરમાં કયા સ્થળે પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 કાર્યક્રમ યોજાયો? પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 ગાંધીનગર ખાતે યોજાયો હતો. માધવ ચેરિટેબલ ટ્રસ્ટ, કપડવંજ બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્યના 2525 શિક્ષકોને પર્યાવરણ સંરક્ષણ એવોર્ડ 2025 દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. કોણ કોણ કરે છે આ? તો માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મહેસાણા અને અનંતા એજ્યુકેશન ગાંધીનગર, આ ત્રણેય સંયુક્ત રીતે કરે છે. 1 મે 2025ના રોજ ગુજરાતનો કેટલામો સ્થાપના દિવસ ઉજવાયો? ગુજરાતનો સ્થાપના દિવસ 1 મે છે. 1960ના રોજ ગુજરાત આઝાદ થયું હતું. બૃહદ મુંબઈનો ભાગ હતું. તેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર 2 રાજ્યો બન્યા હતા. કેટલામો હતો? જવાબ આવશે 65મો. ઓપ્શન બી સાચો જવાબ છે. ગુજરાત સ્થાપના દિવસ, જેને ગુજરાત દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે. 1960માં બોમ્બે પુનર્ગઠન કાયદાના આધારે બોમ્બે રાજ્યના મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન પછી ગુજરાત રાજ્યની રચનાની યાદમાં આ દિવસ છે તે ઉજવવામાં આવે છે. કાયદા લખવા માટે પહેલીવાર એઆઈનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ કોણ બન્યો છે? કાયદા લખવા માટે એઆઈનો ઉપયોગ, જવાબ આવશે યુએઈ, યુનાઇટેડ આરબ એમિરાત. તમે અહીં ફોટોમાં પણ જોઈ શકો. સંયુક્ત આરબ અમીરાતે તેના કાયદાઓના મુસદ્દા, સમીક્ષા અને અપડેટમાં મદદ કરવા માટે સત્તાવાર રીતે એઆઈનો ઉપયોગ કરનાર પ્રથમ દેશ બનીને એક ઐતિહાસિક પગલું ભર્યું છે. પ્રથમ દેશ બન્યો છે, તો ખાસ યાદ રાખજો. આ પહેલ દ્વારા અદ્યતન એઆઈ સિસ્ટમ દ્વારા સંચાલિત એક નવું રેગ્યુલેટરી ઇન્ટેલિજન્સ ઓફિસ પણ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતે કેટલા ટકા નાગરિકોની આભા એટલે કે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ હેઠળ નોંધણી કરાવી છે? તો અહીં સાચો જવાબ આવશે 70%. ઓપ્શન બી સાચો જવાબ છે. આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એબી પીએમ જય 23 સપ્ટેમ્બર 2018ના રોજ ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા રાંચી, ઝારખંડમાં શરૂ કરવામાં આવી હતી. ક્યારે શરૂઆત થઈ? 23 સપ્ટેમ્બર 2018ના રોજ. તાજેતરમાં કોને સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? કોને નિયુક્ત કર્યા છે? તો અહીં સાચો જવાબ આવશે આલોક જોશી. ઓપ્શન એ આ છે આલોક જોશી. પાકિસ્તાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે મોદી સરકારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં મોટા પાયે ફેરફારો કર્યા છે. આ મહત્વપૂર્ણ પગલામાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે રોના ભૂતપૂર્વ વડા આલોક જોશીને બોર્ડના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તાજેતરમાં સિમિલીપાલને કયા રાજ્યની સરકાર દ્વારા સત્તાવાર રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો આપવામાં આવ્યો છે? સિમિલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન, જવાબ આવશે ઓડિશા રાજ્ય. સિમિલીપાલ રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતના ઓડિશા રાજ્યના મયુરભંજ જિલ્લામાં આવેલું એક રાષ્ટ્રીય ઉદ્યાન અને વાઘ અભયારણ્ય છે, જે 2750 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. તે મયુરભંજ હાથી અભયારણ્યનો એક ભાગ છે. ગુજરાતમાં બીજું ગોલ્ડ એટીએમ કયા શહેરમાં ખુલ્લું મૂકવામાં આવ્યું છે? તમે અહીં જોઈ શકો ગોલ્ડ એટીએમ છે. આમાંથી સોનાના સિક્કા નીકળે છે. તો ક્યાં મૂકવામાં આવ્યું છે? તો ગાંધીનગરમાં મૂકવામાં આવ્યું છે. ઓપ્શન સી સાચો જવાબ છે. આ બીજું છે. તો પ્રથમ જોઈએ આપણે. ભારતનું પ્રથમ ગોલ્ડ એટીએમ 2022માં હૈદરાબાદમાં ગોલ્ડ સિક્કા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ ભારતનું પ્રથમ છે. હૈદરાબાદમાં યાદ રાખજો 2022માં. આ એટીએમ વપરાશકર્તાઓને ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને સોનાના સિક્કા ખરીદવાની મંજૂરી આપે છે. ગુજરાતનું પ્રથમ ગોલ્ડ એટીએમ સુરતમાં છે અને બીજું ગાંધીનગરમાં. જો ગુજરાતનું પ્રથમ પૂછે તો સુરત,
ભારતનું પ્રથમ પૂછે તો હૈદરાબાદ. હાલમાં જ બીજું ગોલ્ડ એટીએમ ક્યાં મૂકવામાં આવ્યું તો ગાંધીનગરમાં મૂકવામાં આવ્યું. વિશ્વ બેંકના રિપોર્ટ અનુસાર ભારતમાં છેલ્લા 10 વર્ષમાં કેટલા કરોડથી વધુ લોકો અતિ ગરીબીમાંથી બહાર આવ્યા છે? અતિ ગરીબીમાંથી બહાર કેટલા લોકો આવ્યા છે? તો 17 કરોડથી વધુ લોકો આવ્યા છે. ઓપ્શન એ સાચો જવાબ છે. વિશ્વ બેંકે જણાવ્યું છે કે ભારતે 10 વર્ષમાં 171 મિલિયન લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. છેલ્લા દાયકાની સૌથી નોંધપાત્ર સિદ્ધિઓમાંની એકમાં ભારતે 17 કરોડથી વધુ લોકોને અત્યંત ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. તાજેતરમાં કયા રાજ્યના પેન્શનરો માટે હયાતીની ખરાઈ સેવા હવે નિઃશુલ્ક ઘર આંગણે થશે? તો જવાબ આવશે ગુજરાત. ઓપ્શન સી સાચો જવાબ છે. હવે હયાતી માટે છે કે હું જીવિત છું તેની ખરાઈ માટે વૃદ્ધ લોકોને બેંકના ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે છે તે નિઃશુલ્ક અને ઘર આંગણે આવી અને કર્મચારી આવી અને ચેક કરી જશે. રાજ્યના પેન્શનરોને જીવન પ્રમાણપત્રનું ડોર સ્ટેપ વેરિફિકેશન મફત મળશે, જેનાથી બેંકની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થશે. વૃદ્ધ પેન્શનરો તેમના જીવન પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવતી મુશ્કેલીઓને સરળ બનાવવા માટે ગુજરાત સરકારે એક સરળ ડોર સ્ટેપ સેવા છે તે શરૂ કરી છે. તાજેતરમાં એરંડાના વાવેતર, વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતામાં ગુજરાત સમગ્ર વિશ્વમાં કયા ક્રમે રહ્યું છે? તો સમગ્ર વિશ્વમાં ગુજરાત છે તે પ્રથમ ક્રમે રહ્યું છે. વિશ્વમાં પહેલો નંબર આવે છે એરંડાના ઉત્પાદનમાં ગુજરાતનો. ભારતમાં પૂછે તો પણ પ્રથમ, એશિયામાં પૂછે તો પણ પ્રથમ અને વિશ્વમાં પૂછે તો પણ પ્રથમ નંબરે આપણું ગુજરાત છે તે રહેલું છે. તાજેતરમાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઇન્ડેક્સ 2025માં ભારત કયા સ્થાને છે? ભારતનું સ્થાન પૂછ્યું છે તો જવાબ આવશે 151માં સ્થાને ભારત રહ્યું છે. રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડર્સ RSF અનુસાર વર્લ્ડ પ્રેસ ફ્રીડમ્સ ઇન્ડેક્સ 2025માં ભારત 180 દેશોમાંથી 151માં ક્રમે છે. આ 2024માં તેના 159માં સ્થાનથી સુધારો છે. 2024માં કેટલામાં સ્થાને હતું? 159. હાલ કેટલામાં છે? 151 પહોંચ્યું છે. જોકે આ સૂચકાંક હજુ પણ ભારતના મીડિયા વાતાવરણને ખૂબ જ ગંભીર તરીકે વર્ગીકૃત કરે છે. ભારતના મીડિયા અને મનોરંજન ઉદ્યોગને વિશ્વમાં પ્રમોટ કરવા માટે વેવ્સ 2025 કાર્યક્રમનું ઉદ્ઘાટન કોણે કર્યું? વેવ્સ 2025નું ઉદ્ઘાટન છે તે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું છે. ઓપ્શન એ સાચો જવાબ છે. મુંબઈમાં વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ, વેવ્સનું પૂરું નામ છે, યાદ રાખી લેજો, વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ 2025 દરમિયાન આયોજિત ગ્લોબલ મીડિયા ડાયલોગ 2025 વૈશ્વિક મીડિયા અને મનોરંજન ક્ષેત્રે ભારતની મુખ્ય ભૂમિકાને રેખાંકિત કરે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પહેલાં જો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ આપને સારા અને ઉપયોગી વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. ટેસ્ટમાં આપણે એક પ્રશ્ન લીધેલો છે. એક, તાજેતરમાં IPLમાં રિયાન પરાગે સતત 6 બોલમાં 6 સિક્સ ફટકાર્યા તે કઈ ટીમના ખેલાડી છે? રિયાન પરાગ કઈ ટીમના ખેલાડી છે તમારે કહેવાનું છે. 4 ઓપ્શન આપેલા છે તમને. હવે વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રીમાં જો તમે PDF મેળવવા ઈચ્છતા હોય તો તમને તે ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં જોડાઈ જશો તો ત્યાં તમને ડેઇલી અપડેટ પ્લસ દરરોજ નવી PDF મળતી રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.